વડોદરા શહેરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી કાઢવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। 7 જુલાઈના રોજ વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે। તે પહેલા આજે સેંકડો લોકોની હાજરીમાં ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ હતી। પરંપરા પ્રમાણે આજે જેઠ સુદ પૂનમ હોવાથી ઇસ્કોન મંદિર ખાતે ભગવાનની 43મી જળયાત્રાનું આયોજન કરાયું હતું। આજે સેંકડો ભાવિકોની હાજરીમાં ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બળદેવજીની મૂર્તિઓને મંદિરના આંગણામાં લાવવામાં આવી હતી અને તેમને ગંગા, મહીસાગર અને નર્મદા નદીના પાણી વડે સ્નાન કરાવવામાં આવ્યું હતું। સ્નાન યાત્રાના કારણે ભગવાન બીમાર પડતા ઇસ્કોન મંદિર સ્થિત ભગવાન જગન્નાથજીનું નિજ મંદિર 2 અઠવાડિયા સુધી બંધ રહ્યા બાદ આષાઢી બીજ પૂર્વે ખુલશે। ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથને 1108 સામગ્રીનો ભોગ ધરાવવામાં આવ્યો। આ પ્રસંગે સેંકડો ભાવિકો હાજર રહ્યા। ઇસ્કોન મંદિરનું કહેવું છે કે જળયાત્રાનું આયોજન ઓરિસ્સાના જગન્નાથપુરી ખાતે પણ થતું હોય છે અને આ જ પરંપરાને ઇસ્કોન મંદિર દ્વારા અનુસરવામાં આવી રહી છે। जलाभिषेक स्नान यात्रा इस्कॉन बड़ौदा के द्वारा संपन्न हो रहा है। भगवान श्री जगन्नाथ जी के विग्रह को 9:45 बजे निज मंदिर से इनके बैठक में लाया गया और वहां पर इनको बड़े ही सुंदर भोग भक्तों के द्वारा अर्पण किया गया। उसके उपरांत इनकी आरती हुई और जलाभिषेक शुरू हो गया है। आज से भगवान का जब निज मंदिर में भी जाएंगे पट बंद हो जाएगा। 7 जुलाई आषाढ़ी बीज के दिन भगवान का पट खुलेगा। उसी दिन भगवान बड़ौदा रेलवे स्टेशन से नगर भ्रमण के लिए निकलेंगे। कितने भोग चढ़ाए? भगवान को भोग कितना चढ़ाया गया? 1108 भोग अर्पण किया गया। आज से कितने दिन तक भगवान रुकेंगे? आज है 22 तारीख और 22 तारीख से 7 जुलाई जो भी दिन इसमें आते हो।